નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 10ના સામાજિક વિજ્ઞાનના વિડીયો લેક્ચરમાં ધ સ્કૂલ ઓફ સાયન્સ શાળા પરિવાર વતી આપ સૌનું સ્વાગત કરું છું. આપ સૌને હૃદયથી આવકારું છું. મિત્રો, આપણે પ્રકરણ 9નો અભ્યાસ કરી રહ્યા હતા, જેમાં ગત લેક્ચરના અંતમાં વન્યજીવ સંરક્ષણ યોજનામાં વાઘ પરિયોજના, હાથી પરિયોજના અને ગેંડા પરિયોજના વિશે અભ્યાસ કર્યો હતો. આજે આપણે ત્યાર પછીની પરિયોજના વિશે અભ્યાસ કરીશું. તો ચોથી પરિયોજના વિશે ભણીએ, ઘડિયાળ પરિયોજના. આ પરિયોજના ભણતા પહેલાં અહીં આપવામાં આવેલ ચિત્ર પેજ નંબર 71 પરનું ચિત્ર ધ્યાનથી જુઓ. હેતુલક્ષી પ્રશ્નમાં વિકલ્પ સ્વરૂપે પૂછવામાં આવે છે કે નીચે આપેલ ચિત્ર કઈ પરિયોજનાને લગતું ચિત્ર છે? તો ઘડિયાળ પરિયોજનાને લગતું ચિત્ર દર્શાવવામાં આવ્યું છે. મીઠા પાણીમાં જોવા મળતી મગરોની આ પ્રજાતિ 1970ના દશકમાં લુપ્ત થવાને આરે હતી. ત્યારે ભારત સરકારે સમયસરના પગલાં લઈ આ પરિયોજના શરૂ કરી હતી. મગરની આ પ્રજાતિ મીઠા પાણીમાં જોવા મળે છે. આ પ્રજાતિની સંખ્યા ઘટતા એક સમયે લુપ્ત થવાને આરે હતી. ત્યારે ભારત સરકાર દ્વારા તેના સંરક્ષણ માટે આ પરિયોજના શરૂ કરવામાં આવેલી. ત્યારબાદ પાંચમી પરિયોજના જોઈએ, ગીધ પરિયોજના. ગીધ એ કુદરતનો સફાઈ કામદાર છે. તે મૃત ઢોરનું માંસ ખાય છે. અહીં વિકલ્પમાં પ્રશ્ન પૂછાય છે કે નીચેનામાંથી કુદરતનો સફાઈ કામદાર કોણ છે? તો યાદ રાખો, ગીધ. ભારતમાં ગીધની કુલ 9 પ્રજાતિઓ જોવા મળે છે, જેમાં ગિરનારી ગીધ, સફેદ પીઠ ગીધ, બદામી ગીધ, ખેરો ગીધ, ઉજળો ગીધ, શાહી ગીધ જેવી પ્રજાતિઓ પણ સામેલ છે. ગીધોની સંખ્યામાં થયેલા અસાધારણ ઘટાડાના લીધે 2004થી આ યોજના શરૂ કરાઈ. આ પ્રજાતિની ઘટી રહેલી એકાએક સંખ્યાના કારણે તેના સંરક્ષણના હેતુસર ભારત સરકારે આ પરિયોજના 2004થી અમલમાં મૂકી હતી. ત્યારબાદ છઠ્ઠી પરિયોજના જોઈએ, હિમદીપડા પરિયોજના. હિમાલયમાં લગભગ 3000 મીટરની ઊંચાઈએ જોવા મળતી આ પ્રજાતિ બરફમાં રહે છે. ભારતના ઉત્તર ભાગમાં હિમાલયમાં બરફમાં વસવાટ કરે છે. તેથી તેને હિમદીપડા તરીકે ઓળખવામાં આવે છે. સ્થાનિક લોકોમાં હિમદીપડા બાબતે જાણકારી વધે અને સંરક્ષણ માટે લોકો જાગૃત થાય તે હેતુથી 2004માં આ પરિયોજના શરૂ કરાઈ. સંરક્ષણનો હેતુ તો છે જ, પણ સાથે સાથે લોકોમાં આ પ્રજાતિ વિશે જાગૃતતા આવે અને લોકોની અંદર જાણકારી વધે એવા હેતુથી આ પરિયોજના શરૂ કરવામાં આવી હતી. અહીં આપણે 6 પરિયોજના વિશે અભ્યાસ કર્યો. આ ઉપરાંત કાશ્મીરી હંગુલ પરિયોજના, જે કાશ્મીરમાં જોવા મળતી હરણની પ્રજાતિ વિશેની પરિયોજના છે. લાલ પાંડા પરિયોજના, જે આપણે અગાઉના લેક્ચરમાં ભણી ચૂક્યા છીએ. ત્યારબાદ મણિપુરમાં જોવા મળતી એક વિશિષ્ટ હરણની પ્રજાતિ માટે મણિપુર થામિલ પરિયોજના, ગંગા બ્રહ્મપુત્ર નદીમાં જોવા મળતી ગંગે ડોલ્ફિન પરિયોજના પણ કાર્યરત છે. આમ ભારત સરકારે વન્યજીવોની ઘટતી સંખ્યા અટકાવવા અને તેના સંરક્ષણ માટે જુદી જુદી પ્રજાતિઓ માટે પરિયોજના જાહેર કરી તેને સંરક્ષણ આપ્યું છે. ત્યાર પછી આપણે જોઈએ અભયારણ્યો, રાષ્ટ્રીય ઉદ્યાનો અને જૈવ આરક્ષિત ક્ષેત્રો. વન્યજીવોના સંરક્ષણ હેતુસર અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન અને જૈવ આરક્ષિત ક્ષેત્રની સ્થાપના કરવામાં આવે છે. આ ત્રણેય શબ્દો એકબીજાના પર્યાય જેવા લાગે છે, પરંતુ એમાં તફાવત છે. આપણે તેનો પરિચય મેળવીએ. તો સૌપ્રથમ જોઈએ એક અભયારણ્ય. અભયારણ્ય કોને કહેવાય? વ્યાખ્યા સમજી લઈએ. ખાસ વ્યાખ્યા યાદ રાખજો, 2 માર્કની અંદર અવારનવાર પૂછવામાં આવે છે કે અભયારણ્ય એટલે શું, સમજાવો. તો અભયારણ્ય એટલે કે જેમના માથે વિનાશનું જોખમ હોય તેવા વન્યજીવોના સંરક્ષણ અને સંવર્ધન માટે સુરક્ષિત કરાયેલા વિસ્તારને અભયારણ્ય તરીકે ઓળખવામાં આવે છે. ચોક્કસ મર્યાદામાં માનવ પ્રવૃત્તિઓને અનુમતિ આપવામાં આવે છે. અભયારણ્યના વિસ્તારમાં કેટલીક શરતો સાથે મર્યાદિત માનવ પ્રવૃત્તિઓની છૂટછાટ આપવામાં આવે છે. સત્તાધિકારી પાસેથી અનુમતિ મેળવ્યા બાદ પાલતુ પશુઓને ચરાવવાની છૂટ મેળવી શકાય છે. આ વિસ્તારમાં પાલતુ પ્રાણીઓને ચરાવવા માટે ત્યાંના સત્તાધિકારી પાસેથી પરવાનગી મેળવવી પડે છે. વન્યજીવ અભયારણ્યની સ્થાપના કોઈ એક વિશેષ પ્રજાતિના સંરક્ષણ માટે કરાય છે. અભયારણ્યની સ્થાપના રાજ્ય સરકાર દ્વારા જરૂરી પ્રક્રિયા કરી અને દ્વારા કરી શકાય છે.
જે તે વિસ્તારની એક પ્રજાતિને ધ્યાને લઈ તેના સંરક્ષણ હેતુ જે તે રાજ્ય સરકાર દ્વારા તેની રચના કરવામાં આવે છે. પેરિયાર, ચંદ્રપ્રભા, એતુરનાગરમ અભયારણ્ય એ જાણીતા અભયારણ્યો છે. મિત્રો, આમ તો ભારતમાં અભયારણ્યોની કુલ સંખ્યા 531 જેટલી છે. તે પૈકીના ઉપરોક્ત અભયારણ્યો વિશેષ જાણીતા અભયારણ્યો છે. ત્યાર પછી અહીં ભારતનો નકશો આપણને આપવામાં આવ્યો છે. આપણે જાણીએ છીએ કે પ્રકરણ 9ની અંદરથી 1 માર્કની નકશાની એક વિગત પૂછવામાં આવે છે. આ નકશાની અંદર નીચે ખૂણાની અંદર આપણને 3 સંજ્ઞા સૂચિ બતાવી છે. વર્તુળમાં જે સંજ્ઞા સૂચિ દર્શાવી છે એ વન્યજીવ અભયારણ્ય, ત્યાર પછીની બીજી સંજ્ઞા સૂચિ જે સ્ટારમાં બતાવી છે પક્ષી અભયારણ્ય, અને ત્રિકોણની અંદર દર્શાવેલી સંજ્ઞા એ રાષ્ટ્રીય ઉદ્યાનો દર્શાવે છે. તો સૌપ્રથમ આપણે વન્યજીવ અભયારણ્ય જોઈએ નકશાની અંદર, તો સારિસ્કા, કેવલાદેવ ઘાના, ચંદ્રપ્રભા, સુંદરવન, જેસોર, કરનાલા, એતુરનાગરમ, મૃદુમલાઈ અને પેરિયાર આ બધા જ વન્યજીવ અભયારણ્યો છે. ત્યારબાદ બીજી સંજ્ઞા મુજબ પક્ષી અભયારણ્યોની સંખ્યા જોઈએ તો ખૂબ ઓછી છે. જે ગુજરાતની અંદર જોઈએ તો નળ સરોવર એ પક્ષી અભયારણ્ય છે. ત્યારબાદ દક્ષિણ ભારતમાં જોઈએ તો રંગાનાથિટ્ટુ અને વેદાંથાંગલ એ પણ પક્ષી અભયારણ્યો છે. ત્યારબાદ ત્રીજી સંજ્ઞા જે ત્રિકોણની અંદર દર્શાવી છે રાષ્ટ્રીય ઉદ્યાન, તો એમની અંદર સૌપ્રથમ દચીગામ, રાજાજી, કોર્બેટ, રણથંભોર, શિવપુરી, દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન, વેળાવદર, ગીર, કાન્હા, સિમ્પલીપોલ, મનાસ, કાજીરંગા, ગિંડી અને બાંદીપુર આ તમામ ભારતની અંદર આવેલા રાષ્ટ્રીય ઉદ્યાનો છે. ત્યારબાદ હવે આપણે રાષ્ટ્રીય ઉદ્યાન વિશે સમજૂતી મેળવીએ. રાષ્ટ્રીય ઉદ્યાનની વ્યાખ્યા જોઈએ. કુદરતી વનસ્પતિ, વન્યજીવો, કુદરતી સૌંદર્યના સ્થળો તેમજ મહત્વના રાષ્ટ્રીય સ્થળોની જાળવણી માટેના સુરક્ષિત કરાયેલા વિસ્તારને રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે ઓળખવામાં આવે છે. અભયારણ્યની તુલનામાં આ વધારે સંરક્ષિત ક્ષેત્ર છે. અભયારણ્યમાં મર્યાદિત છૂટછાટ હોય છે, જ્યારે રાષ્ટ્રીય ઉદ્યાનમાં આવી કોઈ છૂટછાટ હોતી નથી. અહીં અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાન વચ્ચેનો તફાવત પણ પૂછવામાં આવે છે, એટલે આ બંનેના મુદ્દાઓ ખાસ યાદ રાખીએ. આગળનો મુદ્દો જોઈએ, તેમાં એકથી વધારે પારિસ્થિતિકી તંત્ર સમાવિષ્ટ હોય છે. અભયારણ્યની સ્થાપના કોઈ એક વિશિષ્ટ પ્રજાતિના સંરક્ષણ માટે થતી હતી. અહીં એક કરતાં વધારે પારિસ્થિતિકી તંત્ર સામેલ હોય છે. વ્યાખ્યામાં પણ આપણે જોયું કે વનસ્પતિ, વન્યજીવો, કુદરતી સૌંદર્યના સ્થળો તેમજ મહત્વના રાષ્ટ્રીય સ્થળો આ તમામની જાળવણી રાષ્ટ્રીય ઉદ્યાનની અંદર કરવામાં આવે છે. પાલતુ પશુઓને ચરાવવા પર સંપૂર્ણ પ્રતિબંધ હોય છે. તેના માટે કોઈ પણ છૂટ આપવામાં આવતી નથી. અભયારણ્યની જેમ તે કોઈ એક વિશેષ પ્રજાતિ પર કેન્દ્રિત હોતું નથી. અહીં વન્યજીવો, વનસ્પતિ, કુદરતી સ્થળો આ તમામનું સંરક્ષણ કરવામાં આવે છે. તેમની સ્થાપના રાજ્ય અને કેન્દ્ર સરકારના સંકલનથી કરાય છે. રાષ્ટ્રીય ઉદ્યાનની સ્થાપના રાજ્ય અને કેન્દ્ર સરકાર બંને મળીને કરે છે. ત્યારબાદ કાજીરંગા, કોર્બેટ, વેળાવદર, દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન, ગીર, દચીગામ વગેરે ભારતના મહત્વના રાષ્ટ્રીય ઉદ્યાનો છે. ત્યારબાદ હવે જૈવ આરક્ષિત ક્ષેત્ર. તેની રચના આંતરરાષ્ટ્રીય માપદંડો અનુસાર કરાય છે. જૈવ આરક્ષિત ક્ષેત્રોની રચના રાજ્ય કે કેન્દ્ર સરકાર નહીં, પરંતુ આંતરરાષ્ટ્રીય માપદંડો અનુસાર કરવામાં આવે છે. જે તે ક્ષેત્રની પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિવિધતાનું સંરક્ષણ કરવાનો હેતુ રહેલો હોય છે. પ્રાકૃતિક તેમજ સાંસ્કૃતિક એમ તમામ વિવિધ પાસાઓનું સંરક્ષણ તેમાં થાય છે. તે ક્ષેત્રમાં થતી બધી જ વનસ્પતિ, જીવજંતુઓ અને જમીન ઉપરાંત ત્યાં વસતા માનવ સમુદાયોની જીવનશૈલીનું પણ સંરક્ષણ કરાય છે. એટલે કે જીવ માત્રનું સંરક્ષણ જૈવ આરક્ષિત ક્ષેત્રના વિસ્તારમાં કરવામાં આવે છે. ત્યાં જૈવ વૈવિધ્ય બાબતે સંશોધન અને પ્રશિક્ષણ માટેની ખાસ સવલતો ઊભી કરાય છે. નવા સંશોધન અને પ્રશિક્ષણ માટેની ખાસ સુવિધાઓ ઊભી કરવામાં આવે છે. આ પ્રકારે ઘોષિત વિસ્તારોમાં તમામ પ્રકારની માનવીય ગતિવિધિઓ પર સંપૂર્ણ પ્રતિબંધિત હોય છે. જૈવ આરક્ષિત ક્ષેત્ર તરીકે જાહેર કરાયેલા વિસ્તારમાં સંપૂર્ણ બાહ્ય ગતિવિધિ પર નિષેધ જોવા મળે છે. આ ક્ષેત્રનો સરેરાશ વિસ્તાર એકંદરે 5000 ચોરસ કિમી મોટો હોય છે.
અભયારણ્ય કે રાષ્ટ્રીય ઉદ્યાનમાં વિસ્તાર નક્કી નથી હોતો, જ્યારે જૈવ આરક્ષિત ક્ષેત્રની અંદર 5000 ચોરસ કિલોમીટરથી મોટો વિસ્તાર જોવા મળે છે. નીલગિરી, મન્નારની ખાડી, ગ્રેટ નિકોબાર, સુંદરબન, પંચમઢી વગેરે દેશના મહત્વના જૈવ આરક્ષિત ક્ષેત્રો ગણાય છે. મિત્રો, એક ગુણના પ્રશ્નો માટે ખાસ અહીં યાદ રાખો, અવારનવાર પ્રશ્ન પૂછાતો હોય છે કે ભારતના મુખ્ય જૈવ આરક્ષિત ક્ષેત્રો જણાવો. તો એમની અંદર આ બધા જ નામ આપણે લખી શકીએ: નીલગિરી, મન્નારની ખાડી, ગ્રેટ નિકોબાર, સુંદરબન અને પંચમઢી. ગુજરાતના કચ્છના રણની વિશિષ્ટ પરિસ્થિતિના સંરક્ષણ હેતુસર 2008ની સાલમાં તેને જૈવ આરક્ષિત ક્ષેત્ર તરીકે ઘોષિત કરાયું છે. અહીં એક જ મુદ્દામાંથી બે પ્રશ્નો અલગ અલગ રીતે પૂછાય છે. પ્રશ્ન 1 કે ગુજરાતનું એકમાત્ર જૈવ આરક્ષિત ક્ષેત્ર કયું છે? તો કચ્છનું રણ. અને બીજો પ્રશ્ન એવો પૂછાય છે કે કચ્છના રણને જૈવ આરક્ષિત ક્ષેત્ર તરીકે ક્યારે જાહેર કરવામાં આવ્યું હતું? તો ઈસવીસન 2008ની અંદર. આગળ આટલું જાણવું ગમશે. એમની અંદર આપણને 3 બાબતો આપવામાં આવી છે: જૈવ આરક્ષિત ક્ષેત્ર, રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય. આ ત્રણેયની ભારતમાં કુલ સંખ્યા કેટલી છે અને ગુજરાતમાં તેમની સંખ્યા કેટલી છે? તો ભારતની અંદર જોઈએ, જૈવ આરક્ષિત ક્ષેત્રોની સંખ્યા કુલ 18 છે. રાષ્ટ્રીય ઉદ્યાનની સંખ્યા 103 અને અભયારણ્યોની સંખ્યા 531 જેટલી છે. ત્યારબાદ ગુજરાતની અંદર આ આંકડાઓ જોઈએ તો જૈવ આરક્ષિત ક્ષેત્ર માત્ર 1 છે અને એ ગુજરાતની અંદર આવેલું કચ્છનું રણ. ત્યારબાદ રાષ્ટ્રીય ઉદ્યાનની સંખ્યા જોઈએ તો માત્ર 4 રાષ્ટ્રીય ઉદ્યાનો ગુજરાતમાં જોવા મળે છે અને અભયારણ્ય 531 પૈકી 23 અભયારણ્યો ગુજરાત રાજ્યની અંદર જોવા મળે છે. ત્યારબાદ આગળ વધીએ. વિકાસની પ્રક્રિયા અનિવાર્ય છે, પણ સાથે સાથે આપણે સમગ્ર જીવસૃષ્ટિ પર પડનારા દુષ્પ્રભાવોની અસરોનો પણ આયોજન દરમિયાન ખ્યાલ રખાય તે અત્યંત જરૂરી છે. વિકાસ કરવો જરૂરી છે, પરંતુ વિકાસ પ્રક્રિયાના કારણે અન્ય જીવસૃષ્ટિ પર તેની કોઈ માઠી અસર ન થાય તે પણ જોવું જરૂરી છે. કોઈ એક પ્રજાતિ જ્યારે સંપૂર્ણ નષ્ટ કે સંકટમાં આવે છે ત્યારે આહાર શૃંખલામાં ખલેલ પડતી હોય છે. પરિણામો ઘણા ખરા દૂરવર્તી હોય છે. કોઈ એક પ્રજાતિ નાશ પામવાથી આહાર શૃંખલા ખોરવાઈ જાય છે અને તેની અસર ઘણી લાંબા સમયગાળા માટેની હોય છે. સમગ્ર આહાર શૃંખલામાં દરેક જીવજંતુની ચોક્કસ ભૂમિકા છે. જો કોઈ જીવ નષ્ટ થાય તો આખા માળખામાં ભારે વિક્ષેપ અનુભવાય છે. તેથી દરેક પ્રજાતિનું સંતુલન જળવાય તે અગત્યનું છે, કારણ કે એક પ્રજાતિની ઘટતી સંખ્યા અન્ય પ્રજાતિ પર અસર કરે છે. આમ આહાર શૃંખલામાંથી એકાદ સજીવ દૂર થતાં લાંબા ગાળે તેના પરિણામે સમગ્ર નૈસર્ગિક તંત્ર તૂટી પડે છે. મનુષ્ય સુધી આ અસરો મોડી પહોંચે છે, તેથી આપણે વધારે સજાગ નથી, પરંતુ કોઈ પણ રીતે આ અસર માનવ સુધી પહોંચે એ પહેલાં જ જાગૃત બનવાની જરૂર છે, જેથી આવનાર ભવિષ્યને સુરક્ષિત બનાવી શકાય. જે પર્યાવરણીય સંકટોનો આપણે સામનો કરી રહ્યા છીએ તે દાયકાઓ પૂર્વે સેવેલી બેકાળજીનું પરિણામ છે. આજે આપણે જે પર્યાવરણીય સમસ્યાનો સામનો કરી રહ્યા છીએ તે વર્ષો પૂર્વેની બેદરકારીનું પરિણામ ગણી શકાય. એક દાયકો એટલે 10 વર્ષનો સમયગાળો. આવા દાયકાઓ પૂર્વેની આપણી બેકાળજીનું પરિણામ આજે આપણે ભોગવી રહ્યા છીએ. આવતીકાલને ઉજળી બનાવવા આયોજનબદ્ધ વિકાસ કરીશું તો વાંધો નહીં આવે. પર્યાવરણ સાથેનો મૈત્રીપૂર્ણ વ્યવહાર આજની તાતી જરૂર છે. ભવિષ્યને ઉજ્જવળ બનાવવા આયોજન સાથેનો વિકાસ કરવો જરૂરી છે, તેમજ પર્યાવરણ સાથે મિત્રતાપૂર્ણ વ્યવહાર થાય એ ખૂબ અગત્યની જરૂરિયાત બની રહી છે. ત્યારબાદ આટલું જાણવું ગમશે. એમની અંદર હેણોત્રો નામના પ્રાણી વિશે જોઈએ. આ પ્રાણી શુષ્ક એટલે કે સૂકું તથા અર્ધશુષ્ક વિસ્તારોમાં આવેલા ખારયુક્ત જંગલ તથા ઘાસભૂમિ, રણપ્રદેશ કે અર્ધ રણપ્રદેશમાં વસે છે. હેણોત્રો પ્રાણીનો વસવાટ કયા ક્ષેત્રોમાં જોવા મળે છે એવો પ્રશ્ન પૂછાય તો શુષ્ક, અર્ધશુષ્ક, ખારયુક્ત જંગલ, ઘાસભૂમિ અને રણપ્રદેશની અંદર ખાસ કરી અને વસવાટ કરતું જોવા મળે છે. ગુજરાતના કચ્છ જિલ્લાના નાના અને મોટા રણમાં તથા બન્ની અને નારાયણ સરોવર અભયારણ્યમાં તેની વસ્તી જોવા મળે છે. ગુજરાતના રણ પ્રદેશમાં મુખ્યત્વે તેની વસ્તી
વધારે માત્રામાં જોવા મળશે. હવે આ પ્રાણીની ઓળખ મેળવીએ. શિયાળથી થોડું ઊંચું, ભરાવદાર ગોળ મોઢું અને ઊંચા કાનથી તે ઓળખી શકાય છે. બાજુના ચિત્રમાં પણ જોઈ શકાય છે કે આ પ્રાણીની ઓળખ મેળવવા માટે કઈ કઈ બાબતો ઓળખી શકીએ. તો કદ નાનું અને ભરાવદાર મોઢું, ઊંચા કાન એ તેમની વિશિષ્ટ ઓળખ છે. નાના કદના પક્ષીઓ અને પ્રાણીઓનો તે શિકાર કરે છે. તેના પદચિહ્નો પરથી તેની ઉપસ્થિતિ જાણી શકાય છે. આ પ્રાણી કોઈ પણ વિસ્તાર કે પ્રદેશમાં છે કે નહીં તેની ઉપસ્થિતિ તેના પગના નિશાનો પરથી પણ જાણી શકીએ છીએ. ત્યારબાદ આગળનો મુદ્દો આટલું જાણવું ગમશે એમની અંદર જોઈએ ડુડાંગ નામના વિશિષ્ટ પ્રાણી વિશે. ડુડાંગ એ એક વિશિષ્ટ જળચર પ્રાણી છે. ડુડાંગ એ પાણીમાં વસવાટ કરતી ભારતની એક વિશિષ્ટ પ્રજાતિ છે. ભારતના પશ્ચિમી સમુદ્ર કિનારે કચ્છના અખાતમાં તે હાલમાં અત્યંત જૂજ એટલે કે મોટી સંખ્યામાં જોવા મળે છે. આ ક્ષેત્રો ઉપરાંત તેની વસ્તી આફ્રિકાના પૂર્વ કિનારે, દક્ષિણ પૂર્વ એશિયાના સમુદ્ર કિનારે અને ઓસ્ટ્રેલિયાના ઉત્તર કિનારે પણ જોવા મળે છે. મિત્રો, ભારત સિવાય વિશ્વના ઉપરોક્ત કેટલાક પ્રદેશો અને દેશોની અંદર તેમની વસ્તી જોવા મળે છે. તેનો મુખ્ય ખોરાક સમુદ્રી ઘાસ અને વનસ્પતિ છે, પણ કવચિત એટલે કે ક્યારેક તે જળચરોનો આહાર તરીકે ઉપયોગ કરે છે. સમુદ્રી ઘાસનો ખોરાક તરીકે ઉપયોગ કરતી આ પ્રજાતિ ક્યારેક જળચરોને પણ પોતાનો ખોરાક તરીકે લે છે. તેના માંસ અને તેની ચરબીમાંથી તેલ મેળવવા તેનો શિકાર ખૂબ કરવામાં આવ્યો છે. તેમાંથી માંસ અને તેલ મળે છે, માટે તેનો વધારે પ્રમાણમાં શિકાર થતો આવ્યો છે. એક સમયે ડુડાંગ ગુજરાતમાં તેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના કિનારે જોવા મળતા હતા, તે આજે જલ્લે જ એટલે કે ભાગ્યે જ જોવા મળે છે. ભૂતકાળમાં સૌરાષ્ટ્રના કિનારે જોવા મળતું આ ડુડાંગ નામનું જળચર પ્રાણી આજે ભાગ્યે જ નજરે ચડે છે, જેથી તેની ઘટતી સંખ્યા દર્શાવે છે. મિત્રો, અહીં પ્રકરણ 9 વન અને વન્યજીવ સંસાધન એ પૂર્ણ કરીએ છીએ. આજના ગૃહ કાર્યમાં પ્રકરણ 9ના સ્વાધ્યાયના પ્રશ્નો પાકી નોટમાં સારા અક્ષરે લખવાના રહેશે. સામાજિક વિજ્ઞાન વિષયની અંદર અત્યાર સુધીમાં કુલ 5 પ્રકરણો આપણે પૂર્ણ કર્યા છે. આ 5 પ્રકરણ પૈકી કોઈ પણ પ્રકરણના સ્વાધ્યાયના પ્રશ્નો હજુ સુધી પાકી નોટમાં લખવાના બાકી હોય તો સમયની અનુકૂળતા એ પૂર્ણ કરવાના રહેશે. અને દરેક વિદ્યાર્થીઓને એક નમ્ર અપીલ છે કે અગાઉના ચાલેલા તમામ પ્રકરણને વારંવાર અગાઉના વિડીયોને જોઈ એમનું પુનરાવર્તન કરતા રહીએ અને દરેક પ્રશ્નો છે એ તૈયાર કરીએ, એ ખૂબ અગત્યની બાબત છે. ફરી વખત મળીશું નવા વિડીયો સાથે નવા પ્રકરણની અંદર.